महाराज तारा मंदिर में अबला हये एक ज आश, नर्तकी करे छे नाच, शणगार सजीने शामला। આપણે જે વાત કરવાની છે વાત દ્વારકાની યાત્રા। ગુજરાતના બહુ જાણીતા કવિ નટુદાન બારોટના હૈયામાંથી નીકળેલી, હૃદયમાંથી નીકળેલી અને કલમે લખાયેલી આ વાત છે। ગુજરાતનું સુપ્રસિદ્ધ દેવળ શામળાજીનું મોડાસાની બાજુમાં આ વાતમાં અદ્ભુત પ્રસંગ મૂક્યો છે કવિએ। એક નર્તકી નૃત્ય કરતી કરતી પરમાત્માના સાનિધ્યમાં કેવી રીતે પહોંચે છે એનો આ અદ્ભુત પ્રસંગ છે। ભગવાન શામળાજીના મંદિરમાં હાકડે ઠાક મેદની જામી છે। રાતના બરાબર 12 વાગ્યા છે। જનમેદની હૈયે હૈયું દળાય એટલી વહેલી થઈ છે। મંદિરના પૂજારી હવે મંદિરના દરવાજા બંધ કરી દીધા છે, છતાં એક બાઈ પ્રભુના પ્રેમમાં નાચ કરે છે। પગે ઘૂઘરા બાંધી, સોળે શણગાર સજી અખિલ બ્રહ્માંડના માલિક ભગવાન શામળાજીને રીઝવવા માટે મુજરો કરે છે। પગમાં ઘૂઘરા બાંધ્યા છે, સાજિંદા વગાડવા વાળા સાજ બરાબર વગાડે છે। એમ કહેવાય છે કે જનમેદનીમાંથી વાહકારાનો મેળ વરહે છે। સંગીત છે એ પરમાત્માને પ્રાપ્તિ કરવા માટે બહુ ટૂંકો રસ્તો છે। વગાડનારા સાંજીદાના હાથની આંગળીઓ એમ કહેવાય છે કે રમતું કરે છે। બરાબર રંગત જામી છે। આપણે એમ થાય કે નૃત્ય કરનારી એક નર્તકી સોળે શણગાર સજી અને ભગવાનને રીઝવવા માટે તલ્લીન થઈ ગઈ છે। અને બહુ સાચી વાત છે મિત્રો, કોઈ પણ જીવ શિવની પ્રાપ્તિ કરવા માટે સંગીતનો સહારો લઈ અને કદાચ હાલે તો કદાચ પરમાત્મા એને વેલો મળી જતો હોય છે, કારણ કે સંગીત છે એ પરમાત્માને પ્રિય છે। વ્રજવાસીઓ જોઈ રહ્યા છે। મંદિરના પૂજારી વિચાર કરે છે કે શું કરવું, આ નર્તકીને મારે કેમ ના પાડવી। શામળાજીના મંદિરના દરવાજા બંધ છે। પૂજારી વિચાર કરે છે કે આ નાચનારી બાઈ સવાર પડશે ત્યાં કદાચ જીવશે નહીં। લોકોના મોઢામાંથી વાહકારાનો મેં વરસી રહ્યો છે। બાઈ પોતાની મસ્તીમાં નાચી રહી છે। એવામાં એક સંઘ નીકળ્યો। એ સંઘ પણ એમાં ઉભો છે, બધા માણસો ઉભા છે। એમાં એના આગેવાનને પૂજારીએ એટલું કીધું કે ભાઈ તમે ક્યાં જાઓ છો? તો કે અમે સંઘ લઈ અને દ્વારકા જઈએ છીએ। શામળાજીના દર્શન કરીને હવે દ્વારકાધીશના દર્શન કરવા મારે જવું છે। પૂજારી સંઘના આગેવાનને એના મવડીને વિનંતી કરે છે, ભાઈ એક કામ કરો ને, આ બાઈ સાંજના 5 વાગ્યાની નાચે છે, સવાર થતા કદાચ મરી જાય। તમે એક કામ કરો ને,
આ બાઈનું ધ્યાન તૂટે, નર્તન બંધ થાય, તમે એને દ્વારકા લઈ જાઓ ને. એવો એક રસ્તો કાઢીએ કે નર્તન બંધ થઈ જાય અને બાઈને તમે દ્વારકા લઈ જાઓ. આગેવાન એટલું બોલો, પૂજારી બાપુ આ તો નર્તકી છે, અમારે તો યાત્રાનો સંઘ છે, ગામડે ગામડે અમારે ઉતારા કરવા હોય, અમે બદનામ થઈ જાય. પૂજારી બહુ પવિત્ર હતો, એને એમ હતું કે આ સ્ત્રી છે ને એ ઈશ્વરમય છે. આ નર્તકી સામાન્ય સ્ત્રી નથી, લોકોને રીઝવવા માટેનું આનું સંગીત નથી, ત્રિલોકપતિને રીઝવવા માટેનું આનું સંગીત છે. અને એને વિચાર એટલો કર્યો તો હું કદાચ બાવડું પકડી અને બાઈને બારી કાઢી નાખું, બાર તગડી મૂકું, તો મારો સાંભળોજી કદાચ નારાજ થાય. પૂજારી કે છે આગેવાને કે બાપા એવું નથી, નર્તકી એક સ્ત્રી છે, માણસ છે, સર્જનહાર તો પરમાત્મા છે બધાનો, અને એ ભગવાનનું સંતાન છે. સંતોએ પણ કીધું છે કે પરમાત્મા છે ને એ ભક્તોને વારે ચડે છે. કવિએ તો ત્યાં સુધી કીધું છે, એ મારા મંદિરમાં હાસરે નાચી કૂદીને ગાય, એ જ મારા મંદિરમાં હાસરે અને નાચી કૂદીને જે ગાય રે વાલા, નાચી કૂદીને જે ગાય. હું દોડતો આવું પ્રભુ કે દોડતો આવું, દર્શન કરવા હું દોડતો આવું, દર્શન કરવા ને વૈકુંઠ ભૂલી જવાય, મટી જાય જાતિ કુજાતી, મૂર્તિ મારી હર ખાતી, મટી જાય જાતિ કુજાતી, મૂર્તિ મારી બહુ હર ખાતી, મૂર્તિ મારી બહુ હર ખાતી. કરુણાનો સાગર કીધો છે, નોંધારાનો આધાર કીધો. ભગવાન તો એમ કે છે કે મારે મંદિરે કોઈ રોવે, કોઈ ગાય, કોઈ નાચે, અને હું એના દર્શન કરવા આવું છું. મને બહુ વાલા લાગે. ભગવાનની પાસે તો જાતિ ભાતિના ભેદભાવ છે નહીં, એટલે તો કરુણાનો સાગર કીધો છે, નોંધારાનો આધાર કીધો છે. પૂજારી વિનંતી કરે છે મવડીને, સંઘના મુખીને કે ભાઈ જો થોડીક તમે હા પાડો કે હું દ્વારકા લઈ જઈશું અમે, તો હું એનું બેધ્યાન કરી અને નર્તન બંધ કરાવું. બીજો કોઈ ઉપાય નથી, નહીતર આ બાઈ નાચી નાચી અને ખોલિયામાંથી પ્રાણ કાઢી નાખશે. આમ જોયું એવો નાચ જામ્યો છે. એક ધારી ભગવાન ને હવે મીટ માંડી છે બાઈ, પણ કેવી મીટ કે મોર કો ધ્યાન લગો ઘન ઘોર સે દોડ સે ધ્યાન લગી નટકી, मोर को ध्यान लगो घन घोर से दौर से ध्यान लगी नटकी, ये दीपक जान पतंग लगो पनिहारी को ध्यान लगो मटकी. चंद्र को ध्यान टकोर लगो तकवान से ध्यान दिनेश ढकी, ये दिन मनोहर ध्यान सागर पंत प्रवीण रहो अटकी, भाई पंत प्रवीण रहो अटकी, भाई पंत प्रवीण रहो अटकी. मोर से ध्यान लगी घन घोर से दौर से ध्यान लगी नटकी,
આવું ધ્યાન એનું પરમાત્માના ચરણોમાં લાગી ગયું છે, લીન થઈ ગયું છે. સાજિંદાએ હવે તો થાક્યા છે, બાયનું નર્તન બંધ થતું નથી. પૂજારી એમ કહે છે કે બાપા એક રસ્તો છે, તમે જો આમને સાથે લઈ જશો બધાએ વિચાર કરી કીધું હાલો આપણે જઈએ છીએ દ્વારકાધીશના દર્શન કરવા સંઘ લઈને, તો આપણે હારે ભલે આવ્યા. ઈશારો કરી વગાડવા વાળાને સાજ બંધ કર્યા. પૂજારી એમ કે છે કે બાઈ તારે કૃષ્ણના દર્શન કરવા છે ને, તારે ભગવાન કૃષ્ણની મોજ લેવી છે ને, તો તું દ્વારકા જા, કારણ કે રાત્રિનું શયન ભગવાન ત્યાં દ્વારકા કરે છે. સંધ્યા પહેલા શામળાજીથી ભગવાન ત્યાં દ્વારકા જાય છે અને ત્યાં શયન કરે છે. તારે ભગવાન કૃષ્ણને પ્રાપ્ત કરવા હોય તો તું દ્વારકા જા. કરુણાનો સાગર છે, નોધારાનો આધાર છે, બાઈ તારો જરૂર ઉદ્ધાર કરશે. એ સંઘના મુખીને સામે નજર કરી બાઈનું નર્તન બંધ કરાવ્યું, રસ્તો કાઢ્યો કે તું દ્વારકા જા, ત્યાં તને દર્શન આપશે. કરુણાનો સાગર છે, નોધારાનો આધાર. કવિઓએ ત્યાં સુધી કીધું છે કે તે તો બધાને બહુ તાર્યા કે નામથી અજમેર તારો ગહન છે તારી ગતિ, હવે કઈક જન્મના દોષ કાપી મહારાજ આપો શુભમતી. હવે પ્રાર્થના નિત કરે પિંગલ દાસ જાણી નિભાવજો, પરિભ્રમ પ્રીતિ પાલવા તનવંત વખતે આવજો. એ પરિભ્રમ પ્રીતિ પાલવા તનવંત વખતે આવજો. એક નામથી અજામેર તાર્યો ગહન છે તારી ગતિ, કઈક જન્મના દોષ કાપી મહારાજ આપો શુભમતી. પ્રાર્થના નિત કરે પિંગલ દાસ જાણી નિભાવજો, પરિભ્રમ પ્રીતિ પાળવા તમે અંત વખતે આવજો. સુદામાના તાંદુલ ખાધા છે કનૈયાએ, વિદુરની ભાજી ખાધી છે, ભક્તોના બહુ કામ કર્યા છે. ઈશ્વરને મેળવવા માટે કવિ નટગાન લખે છે કે પૈસાની જરૂર નથી, ફક્ત પ્રેમની જરૂર છે. બિના પ્રેમ રીજે નહીં તુલસી નંદ કિશોર. પ્રેમ વિના વાલીલો રીજે ને ભાઈ. તૈયાર થઈ ગઈ બાઈ, સોળે શણગાર હતા એ ઉતારી સફેદ લુગડા પહેર્યા, પણ સાધ્વી બની ગઈ ભાઈ. એવી સાધ્વી બની ગઈ, સફેદ લુગડાની માલિકા એક લઈ લાગી ગઈ છે, એક તાનથી જોવે છે મારે કૃષ્ણને મળવું છે, બસ એક જ ધ્યેય છે. આપણે ત્યાં ગીતોમાં કહે છે કે રામ સભામાં અમે રમવાને ગયા, પતલી ભરીને રસ પીધો, હરીનો રસ પૂરણ પીધો. રામ સભામાં અમે રમવાને ગયા. પેલો તે પ્યાલો મારા ગુરુજીએ પાયો, એ પેલો તે પ્યાલો મારા ગુરુજીએ પાયો, પેલો તે
प्यालो मारा गुरुजीए पायो बीजे हूँ रंग माजो ने हेली हरी नो रस पूरण पीधो बीजे हूँ रंग माजो ने हेली हरी नो रस पूरण पीधो त्रीजो ते प्यालो मने रोमे रोमे व्यातो त्रीजो ते प्यालो मने रोमे रोमे व्यातो त्रीजो ते प्यालो मने रोमे रोमे व्यातो चौथे मर्यादा जो ने हेली हरी नो रस पूरण पीधो चौथे मर्यादा जो ने हेली हरी नो रस पूरण पीधो राम सभामाय में रमवाने ज्ञाता राम सभामाय में रमवाने ज्ञाता चौथे मर्यादा हाव मेली पग घुघरू बांध मीरा नाची कालिया ठाकर ने हमें नाचवू मुजरो करवो पति मीरा होय नर्तकी होय के नरसिंह मेहता होय कड़तालू लईने जे नागर नाच्यो होय छे एनु नाचवू केवुं होय छे वच्चे एक बात करी दऊं जगन्नाथपुरी ना मंदिर ना पगथिया चढ़े छे एक कवि मीर कारेखा करी मुस्लिम कवि कृष्ण नो उपासक कवि हतो काट 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 पगथिया चढ़्यो जगन्नाथपुरी ना कोई मानसे पूछू कौन छो तमे तो कहूं तो मुस्लिम छे मीर कारेखा मारू नाम छे ओहो तमे तो विधर्मी छो तो हमारा हिंदू नु देवल से नीचे उतरो अरे के भाई तो मेन ते रस्ता पाड्या छे बाकी एना दरबार में तो बधा एक छे एक माणसे धक्को मार्यो मीर कारेखा पड़ी गया અને પડતા પડતા દડતા દડતા છેલ્લે પગથિયે ગયા અને મંદિર સામે જોઈને માણસ બોલ્યો છે કે આયા હે જનાના બીચ અટકી હે નાવ તો જરા ગૌર कीजिए અખિલ બ્રહ્માંડના માલિક તારી બાજુમાં આવી ગયો છું હવે થોડોક જો ટેકો કરી તો તારી પાસે પૂગી જાઉં અટકી હે નાવ તો જરા ગૌર कीजिए અને हिंदू हो का नाथ हो तो मेरा कुछ दावा नहीं परंतु जगत के नाथ हो तो मेरी सुध लीजिए तारू नाम जो जगन्नाथ हो जगत नो बाप हो जगत नो तात हो तो तारे मारी हंभाल लेवी पड़े અને એમ કહેવાય છે કે મંદિરના દરવાજા એની મેળે મેળે ઉઘડી ગયા આ તાકાત છે પછી તમે પુકાર કરો સંગીતથી પુકાર કરો નાચો કૂદો પરમાત્મા નામનો નારો લગાડો અદ્ભુત मीराबाई जયારે राजस्थान मेवाड़ मांथी हालता थया छे त्यारे बाई पूछती थी हो मीराबाई ने कि मीराबाई क्या जाओ कि हूँ तो कालिया ठाकर ने मलवा जाऊं तो के न्या न जाता तो का कि न्या तो के काबा लूटी ले छे के मने नहीं लूटे मीरा शू जवाब आपे छे के हाला मीराबाई द्वारिका ने मार्ग जो हाला मीराबाई आजा मीराबाई द्वारिका ने मार्ग जो द्वारिका ने मार्ग काबालू तुझे द्वारिका ने मार्ग काबालू तुझे काबा मारा मारी जाया वीर जो काबा ते मारा मारी जाया वीर जो बेनी ने लूटी ने काबा हूँ करे बेनी ने लूटी ने काबा हूँ
દ્વારિકા ને માર્ગ જો આલા મીરાબાઈ દ્વારિકા ને માર્ગ જો દ્વારિકા ને માર્ગ કાબાનું છે જેને કાબામાં ભાઈ દેખાય કાબામાં મોહાલ દેખાય ઈ પછી મીરા હોય નર્તકી હોય કે દુનિયાનું કોઈ પણ પાત્ર હોય પરમાત્માને મળી શકે છે નર્તકી દ્વારકાના સંગની સાથે તૈયાર થાય છે સફેદ બગલાની પાંખ જેવા કપડાં પહેર્યા છે ભગવાનના નામનો પોતાના મોઢામાંથી એક ધારો નાદ વયો આવે છે સંગ હાલતો થાય કવિ લખે છે માનવીઓ હાલતા જાય દ્વારિકાની જાત્રા માનવીઓ હાલતા જાય દ્વારિકાની જાત્રા પગપાળા જાય દ્વારિકાની જાત્રા રૂડો સંગ પગપાળા જાય દ્વારિકાની જાત્રા દ્વારિકાની જાત્રા ગામડે ગામડે સંઘ રોકાય છે નર્તકીનો નાચ જોવા લોકો ભેળા થાય છે ભજન ગવાય છે ઓ દ્વારિકાની જાત્રા ભજનો ગવાય છે ઓ દ્વારિકાની જાત્રા માનવીઓ હાલતા રે દ્વારિકાની જાત્રા માનવીઓ હાલતા જાય દ્વારિકાની જાત્રા સંગ હાલતો થયો નર્તકી પોતાની સાથે છે પછી તો જ્યાં જ્યાં સંગ રાતવાસો કરે છે ત્યાં રૂડા ભજનો ગવાય છે ભજનોની સાથે નર્તકી નાચ કરે છે લોકોના ટોળે ટોળે જોવા માટે આવે છે સંગીતમાં શું તાકાત છે દ્વારકાધીશનો રૂડો દરબાર છે દ્વારકાધીશનો રૂડો દરબાર છે ભૂગવતો દરિયો ને નાવમાં જ ધાર છે ભૂગવતો દરિયો ને નાવમાં જ ધાર છે હારે છે નાવ જદુરાય દ્વારિકાની જાત્રા હારે છે નાવ જદુરાય દ્વારિકાની જાત્રા માનવીઓ હાલતા જાય દ્વારિકાની જાત્રા માનવીઓ હાલતા જાય દ્વારિકાની જાત્રા દુઃખ હરણી માં કુળદેવી અને હર કરણી
તું કરને સહાય પણ ચાહત જગમાં જોગણી મારી પરગટ પીછડ્યા હરિભક્ત કેરા હાથમાં અને બધાઈની છે બાજી પણ રામયો હાહે રાજી ઓ તો સમરણ ભેલો ઈશામલા જગમાં જાદવલાય અને તારા વિન કોણ તારે પણ અમને તું ગારે તારા સેવક જાણીને સાંભળા બેવડા ઘૂઘરા બાંધીને બેવડા ઘૂઘરા બાંધીને અને નર્તકી કરે છે નાચ પણ વાલા વાલા તારો મને વિશ્વાસ મારા દલમાં જોને સાંભળા એ વાલા તારો જોને વિશ્વાસ છે મારા દલમાં સાંભળા સર પર સધરિયામાં તરી અનુસાર કર કર મારું ઘર મેલ કરે એ હરિહર યતિ માનગર ભર ભર યતિ અરગ ભરે નિરખનાર પ્રવાર પ્રવાર ગાન નિરજર નિકટ મુકુટ સિર સવાર નમે એ ઘણ રંપટ ગરર પરર પટ ગુગર રંગ ભર સુંદર શ્યામ રમેજી રંગ ભર સુંદર શ્યામ રમેજી રંગ ભર સુંદર શ્યામ રમે રાતવાસો કરતા કરતા યાત્રાળુ જ્યાં જ્યાં રોકાય છે ત્યાં ભજન ભાવ સુંદર કીર્તનો ગાય છે. જ્યારે જ્યારે ભજનો કીર્તનો ગવાતા હોય ત્યારે નર્તકી સાથે નાચ કરે છે. એને યાત્રાના સંઘના માણસોની સાથે કઈ લેવા દેવા નથી, પણ એને કૃષ્ણના નામની સાથે લેવા દેવા. કૃષ્ણનું નામ પડે અને નર્તકીને રોમે રોમ આનંદની છેડે છૂટવા મળે. કવિ આગળ લખે છે કે ગામડે ગામડે સંઘ રોકાય છે, ગામડે ગામડે હમૈયા ખાય છે. જય જયકાર જોન થાય દ્વારિકાની જાત્રા, જય જયકાર જોન થાય દ્વારિકાની જાત્રા.
દ્વારકા ના દર્શને જાય દ્વારિકા ની યાત્રા દ્વારિકા ના દર્શન જાય દ્વારિકા ની યાત્રા ધીરે ધીરે સંઘ ગામના રોકાતો રોકાતો પાંચાળ પ્રદેશમાં આવ્યો. પાંચાળની ધરતી બહુ પવિત્ર ધરતીમાં જ્યાં પગ મૂક્યો. પાંચાળની ધરતી પર સંઘ હાલો જાય છે. પાંચાળની ધરતીમાં સંઘ હાલો જાય છે. તરણેતરમાં રાતો રોકાય છે. સવારે સૂરજ દેવલ જાય દ્વારિકાની યાત્રા સવારે સૂરજ દેવલ જાય દ્વારિકાની યાત્રા સંગ હવે હાલ તો જાય દ્વારિકાની યાત્રા દ્વારિકાના દર્શને જાય દ્વારિકાની યાત્રા પાંચાળની ધરતીમાં તરણેતરનો મેળો કર્યો. ભગવાનના દર્શન કર્યા. સવારે પડ્યું સૂરજ દેવળના દર્શન કરી અને સંઘ ત્યાંથી રવાના થયો. પણ હાલાર બારાડીની ધરતી આવી ગઈ ત્યાં તો બારાડીની ધરતી પર સંઘ હાલો જાય છે. બારાડીની ધરતી પર સંઘ હાલો જાય છે. ગામો ગામને લોકો દેખાય છે. ગામો ગામના લોકો ભળી જાય છે. રોજ રાતે ભજનિયા થાય દ્વારિકાની યાત્રા રોજ રાતે ભજનિયા થાય દ્વારિકાની યાત્રા સંગ હવે હાલ તો થાય દ્વારિકાની યાત્રા દ્વારકા દર્શને જાય દ્વારિકાની યાત્રા દ્વારિકાની યાત્રા પાંચાળ ધરતી ઉપરથી ડગલા ભરતો 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 રાત રોકાતો રોકાતો સંઘ હાલાર બારાડીની ધરતી ઉપર આવ્યો. જેમ જેમ ભગવાન કૃષ્ણનું દેવળ દેખાય છે નજીક તેમ તેમ આખા સંઘને હરખનો પાર નથી. પણ નર્તકીનું તો એક હારું ચિત્ત ભગવાન કૃષ્ણમાં લાગ્યું છે. રાતને સમયે ગામના માણસો સુંદર સુંદર ભોજન પીરસે છે. બેસવા માટે આવે છે. ભક્તો ભેલા થાય હાથમાં એક તારો મજીરા લઈ અને ભગવાનને રીઝવે ભાઈ પ્રાર્થના કરે. राम रस ऐसो है ए मेरे भाई जे कोई पीवे अमर बनी जाय. राम रस ऐसो है मेरे भाई जे कोई पीवे अमर बन जाय. ऊंचा ऊंचा सब कोई चाले नीचा न चाले तो. ऊंचा ऊंचा सब कोई चाले नीचा न चाले तो. एक बार जो नीचा चले तो एक बार जो नीचा चले तो सबसे ऊंचा हो. राम रस ऐसो है मेरे भाई जे कोई पीवे अमर बनी जाय. राम रस ऐसो है मेरे भाई जे कोई
पीवे अमर राम रस ऐसो है मेरे भाई जे कोई पीवे अमर बनी जाए। विचार करजो मित्रों, एक तारो मजीरो हाथ में लई सरस नो हलार बाराड़ी नो ई गामड़ा नो माणस ई गामना जापे पादरे चौक में बैठो बैठो गातो होय। ऊंचा ऊंचा सब कोई हाले, नीचा न हाले कोई, पर एक बार जो नीचा हाले तो ई बधाई थी ऊंचा होय। भगवान ना नाम थी जे माणस नीचो हाले ई आखी दुनिया थी ऊंचो थई जाए। बाराड़ी धरती पूरी थई। गामडे गामडे नर्तकीना नाच जोवा माणसो वेला थाय छे, पण हवे तो भगवान कृष्णનું દેવલ બહુ નજીક આવે છે। દ્વારકાધીશનું દેવલ જોઈ નર્તકીની આંખોમાં આંસુ આવી ગયા। જે જીવ પરમાત્મા તરફ પ્રયાણ કરે છે અને પરમાત્મા જેમ જેમ નજીક આવે એમ આંખો ભીની થાય। કબીરે તો ત્યાં સુધી લખ્યું છે, सुखियो सब संसार खावे पीवे और सोवे, पर दुखियो दास कबीर जब सोवे तब रोवे। कबीर एम कहते आखो संसार बहुत सुखी छे, खाय छे पीवे छे सुवे छे, पण हे नोधाराना आधार तारो दास कबीर एवो दुखी छे કે સુવે ત્યારે રોવે। જ્યાં સુધી રુદન ન આવે ત્યાં સુધી પરમાત્માના દર્શન ન થાય। હજી તો દ્વારકા થોડું દૂર છે તો નર્તકીની આંખો ભીની થઈ ગઈ। દ્વારકાની યાત્રાએ જાતા જાતા નર્તકી હવે રુદન કરે છે। બહુ સાચી વાત છે મિત્રો। આપણે संसार व्यवहार में जो तो स्त्री पोताना पीयूनी राह जोती होय, पीयूने परमेश्वर मानी जीवती होय, परदेश में होय त्यां सुधी एम कहेवाय छे के आंखमांथी आहुड़ा हुकावा देती न होय। आवन जावन कह गयो देखयो कोल अने गिनते गिनते घस गई मेरी अंगुलियां की रे। अने परदेश में मजूरी करनार एक पुरुष पण एम कहतो होय कि अब तो रजा महाराज दीजे घिरे कामिनी काग उडावती है। मने हवे रजा आपो, मारी अर्धांगना कागड़ा उडाड़ती छे ने खरेखर ए कागड़ा उडाड़ती होय। अने एम कहेवाय छे के एनो पीयू आव्यो, पीयू आवे ई पहेला कागड़ो बोल्यो, खीजाय बाई बारी निकली। खीजमा ये हाथ में काकड़ो लઈને कागड़ा ने मारे छे के रोया रोज बोलतो पण मारो पीयूड़ो तो नहीं आवतो। એટલે કાગ ઉડાવણે ધણી ખડી તા પીયુ આયો જબક। કાકડો કાગડાને મારો અને એના પીયુડાને ડેલીને પગ મૂકો। કાગ ઉડાવણ ધણી ખડી પીયુ આયો જબક। આધી ચૂડી કાગ ગળને આધી ભઈ કડક। એ હાથમાં જે ચૂડલીઓ હતી બંગડીઓ હતી ये अर्धी बंगड़ी कागड़ा डोक में वही गई, अर्धी बंगड़ी तूटी गई। काल साजन आयो है सखी में तोड़ू नवसेरो हार। आज मारो पीयूड़ो आयो छे, मारो भरथार आयो छे, मारो श्याम आयो छे। मारे एक धारा हजारों वखत प्रणाम करवा छे, नमन करवा छे, पर जगत ने पाछुं एम न लागे के आ बाई एना पति ने एटલું सुकामे नमन करे छे એટલે રસ્તો કાઢ્યો। साजन आयो है सखी मैं तोड़ू नवसेरो हार। पीयू जाने के मैं मोती चूंगू मैं जुग जुग करूं जुहार। जगत ने एम था कि आ मोतीड़ा वीणे छे अने मारा प्रणाम थी जाए मारा पति ने। संसार में एक स्त्री सामान्य पोताना पति ने रिझवा माटे आटલું करती होय तो आ तो नर्तकी छे। भगवान ना नामनु जेने नर्तन हाथ में लीधुं। द्वारका ने देवळे ध्वजा जोई
ત્યારે દ્વારકાધીશ નું દેવલ દેખાય છે, દ્વારકાધીશ નું દેવલ દેખાય છે, નર્તકીની આંખમાં આંસુ ભરાય છે, નર્તકીની આંખમાં આંસુ ભરાય છે, ધજા દેખાય છે રે દ્વારિકાની યાત્રા, ધજા દેખાય છે રે જાઉં દ્વારિકાની યાત્રા, ભરાય છે. દ્વારકાના પાદરથી થોડોક સંગ છેટો રહ્યો હોય છે ને ત્યાં તો નર્તકી નું રુદન વધી ગયું. અજાણ્યા માણસો પૂછે છે, પાદરમાં કોઈ માણસ પૂછે કે બેન એટલું બધું કેમ રોવે છે? રુદન કરતી કરતી નર્તકી જવાબ આપે છે, રુદન તો એટલા માટે થાય છે ભાઈ કે ઈશ્વરે મને આવો મનુષ્ય દેહ આપ્યો, ઈ મેં ચાદરને મેલી કરી નાખી. હું કયા મોઢે દ્વારકાધીશના દર્શન કરવા જાઉં? મને શરમ આવે છે. મારા કર્મ એવા છે કે હું ભગવાનના મંદિરના પગથિયા નહીં ચડી શકું. પસ્તાવો કરે છે. પસ્તાવાના આહુડા એમ કહેવાય છે કે દળ દળ ધરતીને ગજવે. માણસો એમ કહે છે બેન એવો રંજ ન કરાય, ભગવાન કર્મ સામે નથી જોતો, એ તો દિલની ભાવના સામે જોવે છે. એ તો ભાવનાનો ભૂખ્યો છે. જાતિ ભાતિના ભેદ ભગવાન પાસે નથી. આપણે ત્યાં રામાયણમાં પણ સુંદરકાંડમાં પણ બહુ સુંદર પ્રસંગ છે ને. વિભીષણને મળવા માટે હનુમાનજી જાય છે, ત્યારે હનુમાનજીને વિભીષણ એમ કહે છે કે સુનહું પવન સુત રહની હમારી, जिम दसनन महजीव विचारी। सुनहु पवन सुत रहनी हमारी, जिम दसनन महजीव विचारी। हनुमान जी 32 દાંતની વચ્ચે જેમ જીભ રે એમ હું લંકામાં રહું છું, રાવણનો ભાઈ છું, અધમ છું, તામસ પ્રકૃતિનો છું। હું તમને પગે લાગીને એમ કહું છું કે મને રામ મળશે, ભગવાન મારો ઉદ્ધાર કરશે। ત્યારે હનુમાનજી બહુ સરસ વાત કરી છે। વિભીષણ, તમે એટલો વિચાર તો કરો, અમે ક્યાં એવા ઊંચ કુળમાં જન્મ્યા છીએ? અમારા વાનરનું નામ કોઈ હવારના પોરમાં લે તેને ખાવું ન ભાવે, પણ છતાંય જો પરમાત્માની મારી ઉપર કૃપા હોય તો તમને ભગવાન શું કામ ન મળે? બહુ સાચી વાત છે। સાચો પ્રેમ હોવો જોઈએ, સાચી ભાવના હોવી જોઈએ કે હે ભગવાન, હે અખિલ બ્રહ્માંડના માલિક, તારે શરણે આવ્યો છું, મને તું તારી લે છે। અને જ્યારે જ્યારે ભગવાનને પુકાર કર્યા છે ત્યારે ભગવાને એના કામ કર્યા છે। અધમ ઉદાહરણ છે। કુંવરબાઈના મામેરા કર્યા છે, મીરાબાઈના ઝેરના અમૃત કર્યા છે, દેવળ ફેરવીને દર્શન દીધા છે ભગવાને। વચ્ચે એક પ્રસંગ યાદ આવે છે એટલે કહી દઉં છું। ગામડું ગામ પંખીના માળા જેવડું। એક વિધવા બાઈ રે, દીકરો તો એક જ હતો। દીકરા ઉપર એમ કહેવાય છે કે બહુ ગાળતી હતી। એમાં સવાર બપોર ને સાંજ 3 વખત પોતાના દીકરાને એમ કહેતી હતી કે બેટા, કોઈની પાસે માગીશ માં, જેથી માગવાની ઈચ્છા થાય તેથી પરમાત્માની પાસે માગજે, તારી માગણી પૂર્ણ કરશે।
થાતા થાતા દીકરો મોટો થયો. 14-15 વર્ષની ઉંમર હશે દીકરાની. માં બીમાર પડી. બીમાર પડતા દીકરો ઘુમરે પડ્યો છે. માને હાજી કરવાના પ્રયત્ન કરે છે. પૈસા ઘરમાં છે નહીં, કરવું શું? જગતની પાસે માગવાની તો માએ ના પાડી છે. વિચાર કર્યો, મારી મા એમ કહે છે કે દીકરા માગવાની ઈચ્છા થાય તેથી પરમાત્માની પાસે માગજે. એક કાગળ લખ્યો, પેટીમાં નાખવા જાય છે. બજારમાં એક સજ્જન માણસ મળે છે. છોકરાને કીધું એમાં શું લખ્યું છે કે આ પેટીમાં મારે ટપાલ નાખવી છે. એ સજ્જને જ આમ ટપાલ જોઈ તો એમાં સરનામું વાંચ્યું, પરમ કૃપાળુ પરમાત્માના ચરણોમાં મુકામ સ્વર્ગધામ. સજ્જનને વિચાર છે કે ઓહો, આ દીકરામાં શું લખ્યું છે. વાંચવું શરૂ કર્યું. એમ લખ્યું તું પરમ કૃપાળુ પરમાત્માને માલુમ થાય મારી મા બિચારી બહુ બીમાર પડી છે, અમારા ઘરમાં પૈસા નથી, થોડીક મદદ મોકલજો, મારે દવા લેવી છે. સજ્જનની આંખમાંથી પાણીના ધોરિયા ફૂટ્યા અને એમ થયું ઓહો, આની કેટલી શ્રદ્ધા હશે. દીકરા લાય ટપાલ હું ભગવાનને દઈ દઈશ. તો કે ના, પેટીમાં નાખી દો ને, અમારા પરમાત્મા જરૂર મોકલશે. સજ્જન માણસ રસ્તો કાઢે છે, દીકરા તું મને ઓળખશો? તો કે ના, હું પરમ કૃપાળુ પરમાત્માનો નોકર છું. આ પૈસા હું તને આપું છું, એ લઈ લે ના, ટપાલ હું રૂબરૂ હથોય થાપી દઈશ. બહુ વિચાર કરો મિત્રો. ખરી શ્રદ્ધા હોય તો ભગવાન ગમે ત્યાં દાલ નમાવે છે. એમ આ દ્વારકાના દેવળ નજીક જેમ જેમ નર્તકી આવે છે, સંઘના માણસો ગામના માણસોને સમજાવે છે, બેન રુદન કરીમાં પરમાત્મા તારો પણ સ્વીકાર કરશે. નર્તકી કલ્પાંત કરતી કરતી એમ કહે છે કે ભગવાને મને ઉત્તમ ખોલ્યું આપ્યું, એ ચાદરને મેં મેલી કરી નાખી, કયા મોઢે હું ભગવાનના મંદિરના પગથિયા ચડું. બધા એમ કહે છે પસ્તાવાના પાણી છે ને એ પરમાત્માને રાજી કરે છે. કવિએ પણ લખ્યું છે કે ભગવાનને જો રીઝવવા હોય તો પસ્તાવો કરવો, અને નહીતર કવિ એમ લખે છે ભગવાનની પાસે જો માફી નહીં માંગ, પસ્તાવો નહીં કરતો, તારે બહુ તકલીફ પડશે. કેવી રીતે? કે મરવા ટાણે એ આવશે આદાય કરી જાલ કુડાઈ કામ, એ તારે મરવા ટાણે આવશે આદા, મરવા ટાણે આવશે આદા કરી જાલ કુડાઈ કામ, ઓરતે જાકીર તારની તેદી રિહાઈ જાવે રામ, ઓરતે જાકીર તારની તેદી રિહાઈ જાવે મરવા ટાણે આવશે આડા તારા કરિયેલ કુડા કામ, અને કોર્ટે જાતા કીર્તારની પછી તારો રિહાઈ જાહે રામ. પણ હવે મોટી વાત કવિ હવે કરે છે કે ન્યા હાલે નહીં તારી એ દીકાય હોશિયારી, ન્યા લાત નથી એલનાર, ખાતા વહી એ તારી ખોલ છે તેજી તારું નાદારી માના, ખાતા વહી એ તારી ખોલ છે તેજી તારું નાદારી માયના.
અને હજી બાજી એ તારા હાથ મારે તું તો કરીને હારાઈ કામ ખુલા દિલે એ ખેરિયાત માગી લે તો રાવત રીજ છે રામ ખુલા દિલે એ ખેરિયાત માગી લે તા તો રાવત રીજ છે રામ ખુલા દિલથી ભગવાનની માફી માગી લે જીવ ઈશ્વર તો દયાનો સાગર છે નોધારોનો આધાર છે તને જરૂર ક્ષમા કરી દે અને અંતરના આહુડા છે ને ભાઈ ભગવાનને હાજર કર્યો ઘણા પ્રસંગો ભક્તની વાર કર્યો હોય એવા અસંખ્ય પ્રસંગો એમાંનો એક પ્રસંગ દ્રૌપદીની વાર કરી હોય મીરાની વાર કરી હોય દ્વારકાનું દેવળ દેખાણું ધજા ફડાકા મારી રહી છે અખિલ બ્રહ્માંડના માલિકના દર્શન કરવા માટે એમ કહેવાય છે કે ખનગડાટ થઈ રહ્યો છે સંઘના માણસો બધા ગોમતીમાં સ્નાન કરે છે નર્તકી જુદી પડી જાય છે સંઘના માણસોને એમ કહે છે કે હવે તમે જાઓ દર્શન કરી આવો હું પછી જાય એમાં કોઈ માણસે એટલી વાત કરી ભગવાન આયા છે નહીં એનું શયનખંડ છે ને એ તો બેટ દ્વારકા છે નર્તકીને તો કૃષ્ણ જ્યાં હોય ત્યાં જવું છે એવી એક ઝંખના છે બેટ દ્વારકા તો હું જાઉં મારા વાલાના ત્યાં દર્શન કરીશ હું બેટ દ્વારકા જવા માટે તો નાવમાં બેસીને જવું પડે નાવિકે એટલું કીધું બેન સાંજ પડી ગઈ છે રૂપિયા વધારે થાય છે તો તારે જેટલા જોઈએ એટલા લઈ લે મારી પાસે પૈસા છે પણ મને તું બેટ દ્વારકા લઈ જા બેટ દ્વારકા આવે છે પૂજારીને એમ કહે છે કે મારે પરમાત્માના દર્શન કરવા છે લ્યો આ સોનામોર આપી પૂજારીને એમ થયું કે આજે ઘણા પૈસા મળશે મને નર્તકી પૂજારીને કાકલું કરે છે દેવળના દરવાજા ખોલો મારે દ્વારકાધીશના દર્શન કરવા છે પૂજારીને પૈસામાં પ્રેમ છે નર્તકીને પરમાત્મામાં પ્રેમ છે બેયના રસ્તા અલગ છે મંદિરમાં જઈને ખોટે ખોટ આવીને પૂજારીએ કીધું કે પરમાત્મા તો સુતા છે હવે સવારના 4 વાગે જાગે થોડી સોનામોર આપી નર્તકી કીધું જાઓ ને જગાડો ને પણ કહેવાય છે કે અંદર જઈ જોયું ત્યાં તો શયનખંડનો પલંગ ખાલી છે અને મંદિરના સિંહાસન ઉપર પરમાત્મા બેઠા છે પૂજારી જોઈ ગયો વાહ નર્તકી તારી ભાવના વાહ આવીને વાત કરી નર્તકીને કે ભગવાન તમને દર્શન દે છે મારો વાલો તમને દર્શન દે છે નર્તકીને પરમાત્માના નામમાં વિશ્વાસ છે હવે તો જંખના મંડી જાગવા એટલે સોળે શણગાર વધારે પડતા સજવા મંડી અંતરમાંથી એવું ઉગવા માંડ્યું કે ભગવાન મને દર્શન આપવાનો જ છે સોળે શણગાર સજી ભગવાનને મળવા માટે ઝંખના જાગી છે નૃત્ય શરૂ કર્યું છે જે કાંઈ મૂડી હતી જે કાંઈ પૈસા હતા એ તમામ પૈસા પૂજારીને આપી દીધા પૂજારી પૈસાને જોઈ રાજી થાય છે નર્તકી પરમાત્માને જોવા માટે એક ધારી નાચ કરે છે નૃત્ય કરે છે પણ નૃત્ય કરતી કરતી ભાઈ બન્યું એવું કે દેવળના સામે જોઈ અને પુકાર કર્યો કે હે અખિલ બ્રહ્માંડના માલિક મને હવે તારામાં સમાવી લે પુકાર નીકળો તાળું ખુલી ગયું એની મેળે દરવાજા ખુલી ગયા
અખિલ બ્રહ્માંડનો માલિક બહાર આવે છે. નર્તકીને બાવડું પકડી પોતાની સાથે લે છે. વિચાર કરજો કેવું ચિત્ર હશે. એ નર્તકીને મંદિરમાં લઈ ગયા, પણ મંદિરમાં લઈ ગયા તરત જેમ કહેવાય છે ધરતી ઉપર ઢળી પડી અને જ્યોતમાં જ્યોત મળી ગઈ. જ્યોતમાં જ્યોત મળી ગઈ, પણ પૂજારીની આંખ ઉઘડી ગયો. પૂજારીને એમ થયું, હો વર્ષો સુધી મંદિરની પૂજા કરી, શણગાર ભગવાનને કર્યા, પણ કોઈ દી મારા નાથે મારી વાત ન સાંભળી. હું તો અધમ રહ્યો, હું તો મૂર્ખ રહ્યો. આંખમાંથી આહોણાની ધાર જાય. પૂજારીને મંદિરમાંથી અવાજ આવે છે. મંદિરમાંથી આકાશવાણી થઈ, પૂજારી તું રંજ ન કરતો. તને એમ જો થતું હોય કે આ નર્તકીનો મેં ઉદ્ધાર કર્યો છે, હકીકતમાં એની મૂડીનું મેં વ્યાજ ચૂકવ્યું છે. ભગવાન એમ કહે છે કે એનું પૂરું વળતર હું આપી શકું એમ નથી. અને એટલે જ કવિઓ એમ કહે છે કે પરમાત્માને પ્રાપ્ત કરવા માટે બસ એક પ્રેમની મૂડી હોય ને તો ભગવાન રાજી થઈ જાય. પછી નર્તકી હોય, નળ દમયંતી હોય, નરસિંહ મહેતા હોય, મીરા હોય, કબીર હોય, કોઈ પણ પ્રાણી માત્ર પરમાત્માને પ્રેમથી પુકારે તો અખિલ બ્રહ્માંડનો માલિક એને જરૂર સ્વીકારે છે, એને એમાં સમાવી લે છે. એટલે તો કવિએ કીધું છે કે પલ મેં તારી પ્રભુતે અને નર્તકી ગરીબ નવાજ. પલમાં તારી પ્રભુતે અને નર્તકી ગરીબ નવાજ. પણ બારી अब मेरी बिहारी अब मेर कीजे महाराज. पण बारी बारी अब मेरी बिहारी अरे હવે મેર कीजे महाराज. અવાજની દુનિયાના દોસ્તો, સ્ટુડિયો પૂનમ આપનું સ્વાગત કરે છે. લોકકથા, ભજન, દુવાચન, લગ્ન ગીત અને હાસ્યરસની અનેક કેસેટો આપનાર સ્ટુડિયો પૂનમ નિર્માતા યોગેશ લોટિયા અને સંચાલક દીપક પારેખ રજૂ કરે છે